સવાલ રામ મંદિર રામ મૂર્તિને લઈને આપણે કરીશું કે જે સામાન્ય લોકોના મનમાં ઉઠતા હશે. અવધપુરી અયોધ્યામાં અત્ર તત્ર સર્વત્ર માત્ર એક જ રંગ ઉડી રહ્યો છે, રામ રંગ. એક જ નામ સંભળાઈ રહ્યું છે, જય શ્રી રામ. પાંચ સદીથી 500 વર્ષથી જે ઘડીની રાહ જોવાઈ રહી હતી એ બહુ પ્રતીક્ષિત ક્ષણ હવે આવી ગઈ છે. 22મી જાન્યુઆરી આખો દેશ દુનિયા આ ઐતિહાસિક અવસરની સાક્ષી બનશે. અયોધ્યા કેવા રંગે રંગાયું છે તે સતત અમે આપને બતાવતા રહીએ છીએ, પરંતુ આજે કેટલાક સવાલોના જવાબ મેળવવાની આપણે કોશિશ કરીશું. 22મીએ રામ મંદિરમાં શ્રી રામલલ્લાની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે, પરંતુ એ પહેલા મૂર્તિની તસવીરો સામે આવી ગઈ છે જે અમે આપને બતાવીશું. કદાચ એ આપ સુધી પણ એ તસવીરો પહોંચી ગઈ હશે. આ એ તસવીરો છે. ગઈકાલે ગર્ભગૃહમાં રામલલ્લા બિરાજમાન થયા. મૈસૂરના મૂર્તિકાર અરુણ યોગીરાજે આ મૂર્તિ બનાવી છે. એક જ કાળા પથ્થરમાંથી આ પ્રતિમા બનાવવામાં આવી છે અને 5 વર્ષના રામ એટલે કે રામનું બાળ સ્વરૂપ તૈયાર કરાયું છે. અને તેમાં બંને બાજુ ભગવાન વિષ્ણુના 10 અવતાર, જેમાં જમણી બાજુ મત્સ્ય, કુર્મ, વરાહ, નૃસિંહ અને વામન અવતાર છે. જ્યારે ડાબી બાજુ જે અમે આપણે બતાવી રહ્યા છીએ એ પ્રમાણે પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી અવતારની પ્રતિમાને આ રામની પ્રતિમામાં મૂકવામાં આવ્યા છે. જમણી બાજુની નીચે તરફ રામ ભક્ત હનુમાન છે, જ્યારે ડાબી બાજુ ભગવાન વિષ્ણુના વાહન ગરુડની પ્રતિમા છે. મુકુટની બાજુમાં સૂર્ય ભગવાન, શંખ, સ્વસ્તિક, ચક્ર, ગદા છે. ખૂબ સુંદર આ મૂર્તિ છે. જો કે મુખ્ય પૂજારીએ આ મૂર્તિ આપને સમક્ષ આવી ગઈ છે ત્યારે કેટલાક વાંધા પણ વ્યક્ત કર્યા છે કે પ્રાણ પ્રતિષ્ઠા પહેલા નેત્ર ન ખોલી શકાય. જો કે સવાલ આપણે આજે એ મુદ્દાઓ પર કરીશું, એ સવાલો પર જવાબ મેળવવાની કોશિશ કરીશું જે તમારા મનમાં પણ ઉઠતા હશે કે શ્યામ રંગની આ મૂર્તિ કેમ છે, રામલલ્લાની મૂર્તિ શ્યામ રંગની કેમ છે. જ્યારે અત્યારે આ નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે 22મી જાન્યુઆરીએ, ત્યારે એ જૂની મૂર્તિ જે અત્યાર સુધી પૂજાતી હતી, રામલલ્લા બિરાજમાન, એ જૂની મૂર્તિનું શું થશે, એ ક્યાં બિરાજમાન થશે, એના પર પણ આપણે જવાબ મેળવીશું. કેટલાક સવાલો ઘણા બધા ઉઠી રહ્યા છે કે અર્ધનિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ન કરી શકાય, ત્યારે એની પાછળ શું કારણો છે અથવા તો એમાં કેટલું સત્ય છે, કરી શકાય કે નહીં, એ પણ આપણે જાણવાની કોશિશ કરીશું. આ ઉપરાંત શા માટે માત્ર બાળ સ્વરૂપ અને રામલલ્લા વિરાજમાનની જે જૂની મૂર્તિ છે, રામલલ્લા વિરાજમાન, એ મૂર્તિનું મહત્વ શું છે, બધા જ પર આપણે વાત કરીશું. અત્યારે આપણી સાથે સંતો મહંતો જોડાશે, પણ હાલ આપણી સાથે કથાકાર છે રમેશ બાપુ, તેઓ જોડાઈ ગયા છે. રમેશ બાપુ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. આ નવી પ્રતિમા, જે નવી મૂર્તિ છે એની તસવીરો આપના સમક્ષ આવી ગઈ છે, આપે પણ જોઈ હશે. તો ઘણા બધા લોકોના મનમાં જ્યારે શ્યામ રંગની મૂર્તિ હોય, આપણે એ ભગવાન કૃષ્ણની સાથે સાંકળતા હોઈએ છીએ, પરંતુ આ ભગવાન રામની મૂર્તિ છે, 5 વર્ષના બાળ સ્વરૂપની મૂર્તિ છે. પણ પહેલો સવાલ એ કે શ્યામ રંગની કેમ હશે? પહેલાં તો સંદેશ ન્યૂઝ ચેનલના દર્શકોની મારા જય શ્રી રામ. શ્યામ રંગની મૂર્તિ એટલા માટે કે 4 ભાઈઓમાં ભગવાન શ્યામ હતા. રામચંદ્ર ભગવાન શ્યામ હતા, લક્ષ્મણજી ગૌર હતા. એટલે 4 ભાઈઓમાં બંને ભાઈઓની જોડી હતી કે રામ ને લક્ષ્મણ, એક શ્યામ ને ગૌર. ભરતજી શ્યામ હતા, શત્રુઘ્ન ગૌર હતા. એટલા માટે કદાચ આપણે વિદ્વાનોએ પણ આ નક્કી કર્યું હોય કે શ્યામ રંગની મૂર્તિ જરૂરી છે. ભગવાન શ્યામ હતા એટલે કોઈ નિવેદિત ન કરે કે ભાઈ ભગવાને મેકઅપ કર્યો હોય ને ભગવાન ઘોડા બની ગયા, આ બધું નહીં, શ્યામ જ હતા. એટલે જેવા હતા એવા જ આપણા રામ મંદિરમાં અયોધ્યાના એમાં તે પ્રતિષ્ઠિત જે મૂર્તિ થાય છે એમાં કોઈ વાંધા વચકા ઉઠાવી શકે જ નહીં. પ્રભુ શ્યામ જ હતા એટલે શ્યામ જ. એટલે એ મૂર્તિ જે પથ્થરમાંથી આપણે રામની પધરાવવામાં આવે છે એ ખરેખર તો ચોક્કસ રીતે બરાબર છે. એમાં કોઈ જાતનો કોઈ વિરોધ ઉઠાવે તો પછી એમના ઉપર જાય. બિલકુલ, આવીશું આપની પાસે. આપની સાથે अयोध्या महंत दामोदर दास जी पण जुड़ाए गया है. दामोदर दास जी, आपका स्वागत है संदेश न्यूज में. बहुत सारे सवाल हो रहे, मनमोहक है ये मूर्ति, लेकिन कुछ सवाल, કેટલાક સવાલ જે રામ મંદિરને લઈને પણ છે, આ મૂર્તિને લઈને પણ છે, કે જે સામાન્ય જનતાના મનમાં એ જિજ્ઞાસાવશ આવતા હશે. તો આપની પાસેથી સવાલ કે ઘણા બધા સવાલ અર્ધનિર્મિત મંદિરને લઈને ઉઠી રહ્યા છે, પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે, એના તર્કમાં પણ સામે કેટલાક જવાબો આપવામાં આવી રહ્યા છે. તો આપની પાસેથી જાણવું છે કે સત્ય શું છે? અધૂરા મંદિરની વાત ક્યાંય અટકતી જ નથી અને
મંદિરમાં રામલલા આવે પધારે છે, બિરાજે છે, એ મહત્વની વાત છે. હું તો એક નાનકડી અમથી લોકભોગ્ય વાત કરીને હું આપની શરૂઆત કરીશ કે ઘણા વર્ષોની પ્રતીક્ષા પછી કોઈના ઘરે પારણું બંધાતું હોય અને એના આનંદમાં બાળકનું સ્વરૂપ, બાળકનું પ્રતિબિંબ નથી જોવાતું. 500 વર્ષના સંઘર્ષ અને અનેક કાર સેવકોની, હુતાત્માઓની બલિદાન, અનેક સાધુ સંતોના બલિદાન, એના પછી રામલલા નિજ ગૃહમાં બિરાજમાન થવાના છે. તો મંદિર અધૂરું છે કે પૂર્ણ, શાસ્ત્રોક્ત પદ્ધતિ સંપૂર્ણપણે જોવામાં આવી છે. એના પછી જ નિર્ણયો થયા છે. વિદ્વત પરિષદ કાશીએ નિર્ણય કર્યો છે મંદિરમાં પ્રતિષ્ઠિત કરવાનો. વિદ્વત પરિષદ શંકરાચાર્યોની પણ શંકરાચાર્યોથી પણ હું તો એવું કહું છું કે ઉપર કાશી વિદ્વત પરિષદ છે. એમના કરતા જ્ઞાનીઓ માણસો કાશી વિદ્વત પરિષદના લોકો છે. તો એ લોકોએ નિર્ણય કર્યો છે કે ભાઈ રામ મંદિરમાં રામલલા બિરાજમાન થવા જ જોઈએ. અને વાત તમારી બીજી છે કે શ્યામ મૂર્તિ. હું જ્યાં બિરાજું છું તે વિરંગામ તાલુકાનું કરકથલ ગામ છે અને એનો ઇતિહાસ મારી પાસે 292 વર્ષનો છે. એમાં રામલલા શ્યામ સ્વરૂપે જ બિરાજે છે. લીલામ ભુજ શ્યામલ કોમલાંગમ સીતા સમારો ચિતવાનુભાગમ. રામનું સ્વરૂપ જ શ્યામ છે. રામનું સ્વરૂપ જ શ્યામ છે અને રામનો વર્ણ છે તે આપણે કાળો ડાભડો, એ ગ્રીન નથી, લીલો નથી, પણ એના સ્વરૂપ એને તમે જો તો શ્યામ છે. એટલે ભગવાનનું સ્વરૂપ શ્યામ છે. ભગવાન શ્યામ સ્વરૂપે જ બિરાજે છે. કૃષ્ણ પરમાત્માની તમે અહીંયા બરાબરી કરશો પણ તે ઘનશ્યામ છે. જેમ કાળા વાદળો ડિબાંગ ઘન હોય એ રીતે ઘનશ્યામ છે. અને મેં વારંવાર સવારે પણ એક વાત મેં કીધી હતી, રામના સ્વરૂપો અનેક છે. રામ કણકણમાં છે, રામ દરેક ક્ષણમાં છે, રામ દરેકમાં વસે છે. રામ કઈ રીતે આપણે જોવા અને જાણવા એ આપણે નક્કી કરવાનું છે. રામ શ્યામ સ્વરૂપે જો 300 વર્ષ પહેલા મારા વડીલો અને સંતોએ ત્યાં બિરાજમાન કરાવ્યા છે તો એમાં કંઈ જ ખોટું નથી. આજે રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થાય છે. કયા સ્વરૂપે થાય છે એ અમારા માટે મહત્વનું નથી. અમારા માટે તો હર્ષની ઘેલી આજ આનંદ, આજ ઉછરંગ, એ આજ નૈનોમાં વર્ષે ને ચલો સખી આંગણે કંચન વર્ષે મેઘ, એ જ વ્યાખ્યા સાથે હું તો કહું છું કે એનાથી કોઈ ફરક નથી. અને ભગવાનની મૂર્તિ જ્યાં જ્યાં પણ છે, જ્યાં પુરાણિક મૂર્તિઓ જુઓ ત્યાં શ્યામ સ્વરૂપે જ બિરાજે છે. બિલકુલ આ જ વાત રામજી બાપુએ પણ કહી. આપે જેમ કહ્યું કે ભગવાન શ્યામ વર્ણના જ છે અને એટલા માટે આ મૂર્તિ પણ શ્યામ છે. પણ કદાચ આપણે બધા જાણતા હોઈશું પણ સામાન્ય લોકોમાં કદાચ એ સવાલ ઉઠતો પણ હશે કે 5 વર્ષના બાળ સ્વરૂપનું કેમ અહીંયા? 5 વર્ષના બાળકનું સ્વરૂપ એટલા માટે કે બાળક બાળ સ્વરૂપ અને બાળકની લીલા બધાને ગમે. કોઈ પણ વ્યક્તિ હોય, પારકાનું બાળક હોય છતાં એની આગળ એ બાળક ગમે જ. એ પોતાના બાળકને ગમાડે નહીં, બધા બાળકને ગમાડે. તમે ટ્રેનમાં જતા હો, બીજાનું બાળક તમારી સામે નાચતું કૂદતું હોય તો તમને બોલાવવાનું મન થાય કે આપણે એને ગોદમાં બેસાડી દઈએ. એટલે 5 વર્ષનું એ સ્વરૂપ પરમાત્મા રામનું એટલું નિખાલસ, નિર્દોષ અને અહંકાર, એમાં કોઈ જાતનું, ભગવાનમાં તો કોઈ દુર્ગુણ હોતો જ નથી. પણ નાના બાળકનું જીવન એકદમ નિખાલસ હોય, જે હોય એ પ્રમાણે જ બોલે. એને કઈ આમ દમ ના આવડે કે આમના આગળ આ ના બોલાય. અમે ઘણીવાર અમે ગામડે કથા કરવા જઈએ અને છોકરાઓ રમતા હોય તો અમને કઈ બાપુ ના કહે કે બાવો આવે, બાવો જાય, જો બાવો જાય, બાવો જાય. બરાબર? નિખાલસતા, નિર્દમ આ નિર્દોષપણું એ આપણા 5 વર્ષના આજે 12 સ્વરૂપના ભગવાનમાં રૂપ દેખાય. એટલા માટે આમાં કોઈ દોષ ન નીકળે અને એટલા માટે આ પસંદ કર્યું છે. બિલકુલ. ફરી આપણે દામોદર દાસજી પાસે જઈએ. દામોદર દાસજી, જે અત્યારે
રામલલ્લાની નવી મૂર્તિ આપણા સમક્ષ આવી છે, પણ બીજો એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે જે રામલલ્લાની મૂર્તિ, જે રામલલ્લા વિરાજમાન કહેવાય છે, જૂની મૂર્તિ છે અને 7 દાયકાથી જે મૂર્તિની પૂજા થતી હતી, જે રામલલ્લાની પૂજા થતી હતી, એ પ્રતિમાનું હવે શું થશે? એ ક્યાં હશે? જે બાળ સ્વરૂપની પૂજા થતી હતી એ તો નિજ ગૃહમાં ભગવાનનું જે દિવ્ય સ્વરૂપ અત્યારે બિરાજમાન કરાયું છે એના આગળ અને એના ચરણોમાં તો હું ના કહી શકું, પણ એ ભગવાનની જ્યાં પૂજા થશે ત્યાં ઘનશ્યામ નાના સ્વરૂપની તો પૂજા થશે જ, બાળ સ્વરૂપની પૂજા થાય જ છે અને થતી જ રહેશે. એ મૂર્તિ તો ત્યાં બિરાજમાન થવાની જ છે. અચ્છા, એનું એમાં તો મહત્વ કોઈ શું છે એ પ્રશ્ન જરા છે જ નહીં. સમજાવશો આ કે માત્ર ને માત્ર એવું કંઈક કહેવાય છે કે લોકોએ 22 ડિસેમ્બર 1949માં એવી આસ્થા છે કે આ મૂર્તિ પ્રગટ થઈ હતી, જે જૂની મૂર્તિ આપણે જેમાં એક હાથમાં ભગવાનના હાથમાં લાડુ છે, એ ઘૂંટણ પર બેઠેલા છે, તો એનું ઐતિહાસિક મહત્વ શું છે? બેન, હું આપને એક વાત કહું કે કોઈ પણ વસ્તુ આપણા ઘરમાં એક વયોવૃદ્ધ સ્વરૂપ હોય એની પૂજા આપણે જો એ ફોટાની પણ પૂજા કરતા હોય તો રામ એ ત્રેતા યુગનું સ્વરૂપ છે. એના બાળ સ્વરૂપની પૂજા અને સ્વરૂપ પ્રગટ, આને તો અમે રોજ સવારમાં ભય પ્રગટ કૃપાલા દીન દયાલા અમે ગાય અને રોજ બાળ સ્વરૂપની પૂજા કરીએ છીએ. ભગવાનને સ્વરૂપ સવારમાં પૂજા કરીને યાદ કરીએ એટલે પેલો અમે આ સ્તુતિ કહીએ, ભય પ્રગટે કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. આ સ્તુતિથી અમે ભગવાનની ઉત્થાપનની, ભગવાનને સવારે જગાડવાની પ્રક્રિયા કરીએ છીએ. ભગવાનને એના ચંદન અને લેપ પછી થાય છે. દરેક સવારે ભગવાનના બાળ સ્વરૂપની જ પૂજા થાય છે. અને મેં બેન સવારે પણ કહ્યું હતું કૃષ્ણાબેન કે જાકી રહી ભાવના જૈસી પ્રભુ મૂર્તિ દેખાઈ તૈસી. આજથી સેંકડો વર્ષ પહેલા તુલસીદાસ ગોસ્વામીજીએ આ ચોપાઈનો ઉલ્લેખ કર્યો છે કે જાકી રહી ભાવના જૈસી પ્રભુ મૂર્તિ દેખાઈ તૈસી. અને એક વિશેષ વાત કરું, ભગવાન, મારે આ વાતનો ઉલ્લેખ ના કરાય પણ હું એક વિશેષ વાત કરું કે ચોર ચોરી કરવા જાય ને તે પણ ભગવાનને પ્રાર્થના કરીને જ જાય છે. એટલે ભગવાનના સ્વરૂપની કયા સ્વરૂપે આપણે જોવા, આપણી આંખો એ ઉજળી કરવી પડશે કે ભગવાનને કયા સ્વરૂપે આપણે જોવા. હા, બિલકુલ. તમે જે કહ્યું કે તમે કઈ દ્રષ્ટિથી ભગવાનને જોવા માંગો છો એ રીતે તમારે જોવાનું છે. રામજી, રમેશ બાપુ, ફરી આપની પાસે આવીએ. ભગવાન એ ભક્તને પ્રિય જ હોય છે, કોઈ પણ સ્વરૂપે હોય, પરંતુ તમને શું લાગે છે કે ભક્તો કયા સ્વરૂપને વધારે સ્નેહ કરતા હોય છે, બાળ સ્વરૂપ કે પછી યુવા સ્વરૂપ? મોટા ભાગે દરેક ભક્તો છે ને બાળ સ્વરૂપથી જ એમની પૂજા કરી છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, બધાએ જ્યારે જ્યારે ભક્તિ કરી એ પરમાત્માની તો એ બાળ સ્વરૂપથી જ ચાલુ કરી. બાળ સ્વરૂપ એટલા માટે બાળક રીઝી જાય જલ્દી. આપણો છોકરાને મનાવવું હોય ને તો એક ચોકલેટ આપીએ તો માની જાય, બરાબર. મોટાને મનાવવું હોય ને તો વાર લાગે. એમ પરમાત્મામાં પણ બાળ સ્વરૂપ એટલા માટે પસંદ કરવામાં આવે કે એની આગળ તમે જે ગુણગાન ગાઓ એ સ્વીકાર કરીને તમને પોતાને અપનાવી લે. અને કોઈ પણ ભક્ત હોય એ ભક્ત ભક્તિ કરે એ ભગવાનના બાળ સ્વરૂપથી ચાલુ કરે ને તો એનાથી અંદર એના જીવનની અંદર પણ હંમેશા બાળક સ્વભાવ આવી જાય. અને જો બાળક સ્વભાવ આવે ને તો એનાથી જ ભગવાન પ્રસન્ન થાય છે. જ્યાં સુધી મારા તમારી અંદર બાળક સ્વભાવ નથી આવતો ત્યાં સુધી કપટ આપણામાં હોય જ છે. અને કપટ હોય ત્યાં ભગવાન આવતા જ નથી, કારણ કપટ રૂપી પડદો, અને એ પડદાથી ભગવાન દૂર જ રહે છે. મોહી છલ છિદ્ર ન ભાવા નિર્મલ મન જન સો મોહી પાવા. પરમાત્મા રામ પોતે બોલ્યા છે કે મને નિર્મલ મન વાળું. નિર્મલ મન કોનું હોય? બાળકનું જ હોય. એનામાં કઈ મલિનતા હોય જ નહીં. એ એની રીતે જે બોલતો હોય ને એ નિર્મલ મનથી જ બોલતો હોય. દાદો હોય તો એનો દાદો એ કે ડોકરોએ પણ કહી દે ને. હા, અથવા તો દાદાના ખભા પર બેસે ને દાદાના પીઠ ઉપર બેસે અને દાદાને બનાવટ પણ કરે કે હારો દાદા તમે હું તમને પાણી પીવડાવીશ, મને તમે બગીચામાં લઈ જશો. એક નિર્મલ મન, અને આવું નિર્મલ એ બાળ સ્વરૂપમાં હોય છે. એટલા માટે બાળ સ્વરૂપ
દરેકને પસંદ, દરેક ભક્તો બાળ સ્વરૂપને વધારે પસંદ કરે અને એનાથી ભક્તિ આગળ વધતી 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 ભગવાન ઠેઠ યુવા સ્વરૂપ હોય ત્યાં સુધી આપણે લઈ જાય અને ભગવાન પોતે પરમાત્મા પોતે આપણી સામે આવે છે. ભક્તોને સામે ભગવાન આવે તો આ કારણથી આવ્યા છે કે નિર્દોષ ભાવથી જ્યારે ભજીએ ત્યારે ભગવાન સામે આવે જ છે. અને એવું કહેવાય છે રામજી કી લીલા હે ન્યારી, એટલે ન્યારી. રામજીને તો દરેક સ્વરૂપે આપણે એમની લીલાઓ જોઈ જશે. દામોદર દાસજી, આપની પાસે આવીએ. સમય આપની પાસે ઓછો છે, પરંતુ જેટલા સવાલ બને એટલા કોશિશ કરીએ કે એના જવાબ મેળવી શકીએ. આપે કહ્યું કે એ જે જૂની મૂર્તિ છે રામલલ્લા વિરાજમાન જેમને કહેવામાં આવે છે, એ પણ એ ગર્ભગૃહમાં એ નવી જે પ્રતિમા છે એની સાથે જે પૂજવામાં આવશે. પરંતુ સત્યેન્દ્રદાસ જેઓ પૂજારી છે એમણે એવું કહ્યું કે એ ચલ અવસ્થામાં એ મૂર્તિ છે, એટલે જ્યારે પણ રામ ભગવાન સાથે જોડાયેલા કોઈ પર્વ હોય, અવસર હોય, એ સમયે એ જે જૂની પ્રતિમા છે, જે ચલ પ્રતિમા છે, એને શોભાયાત્રામાં બિરાજમાન કરવામાં આવશે. જ્યારે નવી મૂર્તિ છે એ અચલ છે, એટલે એ મંદિરમાં હંમેશા માટે રહેશે. એ ભક્તો ત્યાં હંમેશા દર્શન કરી શકશે અને ક્યારેય હટાવવામાં નહીં આવી શકે. પણ સવાલ એ થાય કે 5 સદીની જે લડાઈ હતી એ રામલલ્લા વિરાજમાનને લઈને હતી કે ભગવાન તંબુમાં છે, ટેન્ટમાં છે, ભગવાનને અમે બહાર કાઢીશું અને ભવ્ય મંદિર બનાવીશું. તો હવે જે નવી મૂર્તિ મૂકવામાં આવી રહી છે, નવી પ્રતિમા જેની પ્રાણ પ્રતિષ્ઠા થશે, તો એ જૂની મૂર્તિ કેમ નહીં? નવી મૂર્તિની શું જરૂર? બેન, ચલિત મૂર્તિ, નવી મૂર્તિની જરૂર એટલા માટે છે કે ભગવાનની દિવ્યતા અને ભવ્યતા ક્યાંક તો દેખાવી જોઈએ. ભગવાન જે ટાટના તાડપત્રીના પતરાના ચારે બાજુથી પાણી જ વરસતું હતું, ઠંડી લાગતી, તડકો આવતો, એ જ સ્વરૂપ તમે નાના અને વિગ્રહ બાળ સ્વરૂપને કેટલા લોકો જોઈ શકશે? જ્યાં ચલિત મૂર્તિ હોય તે શોભાયાત્રામાં, ક્યાંક પ્રસંગોમાં, રામનવમીની શોભાયાત્રામાં, કૃષ્ણ જન્મોત્સવની શોભાયાત્રામાં, દિવાળીની શોભાયાત્રામાં, જ્યાં જ્યાં વસંત પંચમીની શોભાયાત્રામાં, તો ચલિત મૂર્તિનો જ ત્યાં આગળ વરઘોડો થાય છે. ભગવાન એક સ્વરૂપે નથી. એક સ્વરૂપ, મેં નાનપણમાં ક્યાંક હું ભણેલો પણ છું કે આ બ્રહ્માંડ એક અનેક લાખો કરોડો ગેલેક્સીઓનું બનેલું છે. આવા અનેક બ્રહ્માંડો છે. આપણે જો દુનિયા હજુ શોધી ના શકી હોય જીવન ક્યાંથી શરૂ થાય છે અને અંત ક્યાં શરૂ થાય છે, અંતે હાર માનીને સ્વીકારીને ક્યાં આવવું પડે છે કે ભગવાનની ઈચ્છા અને ભગવાનની મરજી આપણે છેલ્લે સ્વીકારીએ છીએ. એટલે હું વારંવાર એક જ વાત કહીશ કે જાખી રહી ભાવના જૈસી, પ્રભુ મુહૂર્ત તીન દેખઈ તૈસી. અને આ બધા પ્રશ્નો કરનારા, હું તો એવું માનું છું કે સંઘર્ષમાં ક્યારે રહેલા જ નથી. આ પ્રશ્નો એને થાય કે જ્યારે આજે કોઈ આપને કહેશે કે આ તમારા મા બાપ છે અને હતા, તો આપણે સ્વીકારીએ છીએ કે હા, મારા માતા પિતા હતા. આજે ભગવાન વિશે શંકા કુશંકાઓ, એના વિગ્રહની, મોટા વિગ્રહની, નાના વિગ્રહની, મારા ત્યાં ખરેખર રામજી મંદિરમાં નરસિંહ ભગવાનનું પણ સ્વરૂપ છે અને મારા ત્યાં 3 ઘનશ્યામ સ્વરૂપની 3ની પૂજા છે. 3 લાલજી મહારાજ ચલિત છે. રામ લક્ષ્મણ જાનકી ત્યાંની મૂર્તિઓ છે અને લાલજી મહારાજ પ્રસંગોપાત અમે જલરીણી 11ની ગામડે આપણે ત્યાં ઉત્સવો થાય છે. તો જલરીણી 11માં મોટા સ્વરૂપ ના લઈ જઈ શકાય. એ વ્યવસ્થાનો પણ એક ભાગ આપણે જોવો પડે કે મોટું સ્વરૂપ જે ટનમાં મૂર્તિ કહી શકાય, એ વ્યવસ્થાનો પણ ભાગ જોવો પડે. છેલ્લો એક નાનકડો સવાલ રમેશ બાપુ આપની પાસેથી કરી લઈએ. સમય આપણી પાસે બહુ ઓછો છે એટલા માટે નાનકડો સવાલ કે આ જે મુહૂર્ત જોવામાં આવ્યું છે 22 જાન્યુઆરીનું, કહેવામાં આવી રહ્યું છે કે 82 સેકન્ડ્સમાં એ પ્રાણ પ્રતિષ્ઠા થશે, તે સમયનું કેટલું મહત્વ હોય છે મુહૂર્તનું? મુહૂર્ત એ જે વાત તમે કરી એમાં ભગવાન રામને બિરાજમાન કરવા માટે જે મુહૂર્ત કાઢ્યું, એ તો જે ત્યાંના વિદ્વાનો જ્યોતિષીઓએ જે જોઈને કાઢ્યું હોય એ તો બરાબર જ હોય ને. પણ છતાં પણ આ મુહૂર્તની વાત કરી તો એ પણ રામચરિત માનસમાં મુહૂર્તનું એક કથા આવે છે કે ભગવાન રામને જ્યારે ગાદી આપવાનો વિચાર આવ્યો દશરથજીને કે હવે મારો યુવાન થયો છે મારો રામ, તેના ગાદી પર બેસાડી દઉં એટલે મારી જવાબદારી પૂરી થાય. તો એ પોતે પોતાના ગુરુજી જે વશિષ્ઠ બાપજી હતા એમની પાસે ગયા કે બસ બધી જ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ, મારા રામ પરણી પણ ગયા,
તો એક ઈચ્છા હવે બાકી છે, ગુરુજી આપની કૃપા થાય તો એ પૂરી થાય. આપણા આશીર્વાદ હું લેવા માટે આવ્યો છું કે રામને હું આ મારી ગાદી સોંપી દઉં. વંશ પરંપરાગત જે બધા રાજાઓ આવ્યા એમ હું પણ હવે ઓકે. આ ગાદી છોડી દઉં અને રામને આપી દઉં. તો આપ મુહૂર્ત કાઢી આપો. ઠીક છે. ત્યારે વશિષ્ઠ બાપજી વિચાર કરવા લાગે, બ્રહ્મનું મુહૂર્ત હોય નહીં કોઈ દિવસ, કારણ કે રામ તો પરાત્પર બ્રહ્મ છે. બ્રહ્મના મુહૂર્ત કઢાય જ નહીં. ઓકે. એટલે એટલા માટે બેન, જો બ્રહ્મ એટલા એમને એમ કીધું, દશરથજીએ એમ કહ્યું, વશિષ્ઠ બાપજીએ દશરથજીને કહ્યું કે જો તમે મુહૂર્ત કઢાવવા માટે મારી પાસે આવ્યા, ગુરુજી તરીકે મારી જવાબદારી છે, પણ હું તો એટલું જ કહીશ કે જે સમયે રામ ગાદી પર બેસશે એ મુહૂર્ત સારું જ છે. અત્યારે જઈને તમે બેસાડી દો અને પછી તમે બધું વાંચતે ગાતે જે કઈ ભવ્ય તૈયારીઓ કરી હોય કરી દો. અત્યારે સમયના બંધન કોઈ કોઈ નડતા, પણ છતાં પણ મહારાજ દશરથે ભૂલ કરી કે ગુરુજીએ રજા આપી, આવતીકાલ સવારે બેસાડી. હવે આવતીકાલ સવાર 14 વર્ષ લાંબી થઈ ગઈ. જેવા ગુરુજીના ત્યાંથી આવ્યા અને એ તરત જ રામને એમ કહ્યું, રામ તું અહીંયા બેસી જજે. બસ એને બેસાડી અને પછી બીજા દિવસથી ભવ્ય આયોજન ભવ્ય. તો આ વનવાસ થવાનો નહોતો. ઠીક છે. પણ વનવાસ થયો કેમ કે પોતાનું ગુરુજીની આજ્ઞા પૂરી ન કરી. ગુરુજીની આજ્ઞા પૂરી, એમને પોતાની થોડી વધારે ઉમેર્યું કે આવતીકાલ સવારે. ગુરુજી હસી પડે કે હવે તમારી જવાબદારી. આની પાછળ આપણે જેમ કહીએ એક કથા છે, આવી તો ઘણી બધી કથાઓ હશે, હા. પણ આપણે સમયથી બંધાયેલા છીએ. સમયનો કોઈ બંધન નથી નડતું મુહૂર્તમાં, પણ આપણને નડે છે. આપ બંને અમારી સાથે જોડાયા, દામોદર દાસજી અને રમેશ બાપુ, ખૂબ ખૂબ આભાર. બરાબર.